ખોટી રીતે ટેકનોલોજીનો દુરુપયોગ કરી અને આખા ખરાબ ચિતરવાના પ્રયત્ન થઈ રહ્યા છે, જેની વિરુદ્ધમાં મેં પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી છે. બીજું તો ઠીક છે, પણ જે પ્રેસ કોન્ફરન્સમાં આરોપ મૂકવામાં આવ્યા એ જ પ્રમાણેનું 2 દિવસ પછી રેકોર્ડિંગ તૈયાર કોને કરી દીધું? મેં સ્ક્રિપ્ટ જીવનમાં ક્યારેય વાંચીને બોલ્યો નથી, અને એટલો બધો હજુ રાજુ કરપડા નિર્બળ કે નમાલો થઈ નથી ગયો. ડંકાની ચોટ પર કહું છું, હું સ્વતંત્ર છું. આમ આદમી પાર્ટીએ રાજુ કરપડાનો ઉછેર કરીને મોટો નથી કર્યો. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ત્યારથી તેમની જ પાર્ટીના લોકો એકનું એક વાતનું રટણ કરી રહ્યા છે કે હવે રાજુ કરપડા ભાજપમાં જોડાવાના છે. પહેલા ગોપાલ ઇટાલિયાએ પણ એવા આરોપો લગાવ્યા હતા કે રાજુ કરપડા સતત ભાજપની સ્ક્રિપ્ટ બોલી રહ્યા છે કે વાંચી રહ્યા છે. ત્યારે હવે એમનો વિપુલ ઠાકોર સાથેનો એક ઓડિયો ક્લિપ વાયરલ થયો હતો, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમણે હર્ષ સંઘવી અને અમિત શાહ સાથે વાત કરી અને ભાજપમાં જોડાવા વિશેની એક ડીલ થઈ છે. જોકે આ સમગ્ર ઘટના વિશે બાદમાં વિપુલ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આ ઘટના શું હતી એ જણાવ્યું હતું. આ બધું જ થયું ત્યારબાદ અમે રાજુ કરપડા સાથે વાત કરી અને તેમને આ ઓડિયો કોલ વિશેની હકીકત પૂછી, તો તેમણે કહ્યું કે આ બનાવેલો ઓડિયો છે અને આ ઓડિયો જ્યારે ગોપાલ ઇટાલિયાએ દાવા કર્યા ત્યારબાદ તરત ને તરત એ જ શબ્દોમાં ઓડિયો કેવી રીતે બની ગયો. ત્યારબાદ તેમણે એવું પણ કહ્યું કે મેં આ ઓડિયો કોલને લઈને ફરિયાદ પણ નોંધાવી છે. સમગ્ર મામલો શું છે એ વિસ્તારથી જાણીશું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. અહીં સૌથી પહેલા એ વાયરલ ઓડિયો ક્લિપ સાંભળીએ જેના કારણે આ સમગ્ર વિવાદ શરૂ થયો છે. શિવાય તમારો મેસેજ મેં જોયો. સાથે મળે જે કાંઈ કરીએ તે સાફ કરશું. નિરાશ થવા જરૂર નથી. જે થશે ને તે સારું થશે. જે રહ્યા છીએ સાથે અત્યાર સુધી રહી ચૂકી સાથે, બરાબર. કાંઈ વાંધો નહીં, પણ કઈક નિર્ણય જે લઈશું ન્યાય હારે તો હતો ને કે રાજુભાઈ ની ભેગા ઉભા છે. રાખો કે રાજુભાઈ ને ભેગા છો તો કોઈ દિવસ ક્યાંય લાંબો હાથ બીજે નહીં કરવો પડે ભાઈ. એવી ત્યાં સુધી ભેગા રહે. કોઈ દી નહીં કરવો પડે ભાઈ. એથી હવાયું થશે, એથી હવાયું થશે. એમાં એવું થતું નથી ભાઈ. તો બધી ચર્ચાઓ નીચે થઈ શકે. આજે બધા ભાઈ બાધા તેમાં શાંતિ તો ઉત્સાહ સાથે કે જે કર્યું છે બધા લોકો જવા છે. બસ પૂરું થઈ જતું. અને એ બધું આપણા જૂના ઓલા એના કરતા અમે એમને તમારી ટીમને તમે કયો એ રીતે હાજરી દેવા પ્રોજેક્ટ બધું તમે કયો એ કરવાનું છે. જો તમે નહીં માનો તો સૌથી વધુ નુકસાન ભાજપને તમે કરો. એટલે કાતો તમે કાતો અમારા કેસ આપણને જયારે બસ દેખા અંદર જવાનું વિચાર્યું હોય અંદર જાવી તો તોય પૂરું આવી એના કરતા બહાર તો બધું ઉભું કરી લઈશું. બહાર રહીશું ટીમને આચવી લઈશું. બહાર રહીશું તો વાના માતા થશે. સમય લેવો જે છે તે ભાઈ સાથે રહેજો અને વ્યવસ્થિત હતા એથી ખવાયા કરશું. બિલકુલ ભાઈ. રેડી હતા એથી હવાયા થશું ભાઈ. આપણે 4-5 દિવસમાં રૂબરૂ જ મળીએ છીએ, બરાબર છે. 1% ચિંતા ના કરતા બધા કાર્યકર્તા ને કહેજો કે જે હતું એથી હવાયું થશે, બરાબર છે. વ્યવસ્થિત રીતે બધું ગોઠવા છે. ખેડૂતોને કામ થતા ને એથી 1.5 ગણી વધારે સ્પીડ થી કામ થશે ભાઈ, બરાબર. ભલે ભાઈ. હા ભાઈ. અહીં તમે વાયરલ ઓડિયો સાંભળ્યો.
હવે આ ઓડિયોને લઈને જે પાટણના આપ નેતા છે તેમણે જે પ્રેસ કોન્ફરન્સ કરી એ સાંભળીએ, જેમાં તેમણે દાવો કર્યો છે કે આ ઓડિયો ક્લિપમાં તેમણે હર્ષ સંઘવી અને અમિત શાહ સાથે વાત કરી રહ્યા છે અને બેકગ્રાઉન્ડમાં શું ઘટના બની હતી તે વિશે પણ વાત કરી. તો આ ઘટના જે દિવસે રાજુભાઈએ આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપ્યું એ જ દિવસે સવારે 10 વાગે જ્યારે મને ખબર પડી કે રાજીનામું આપ્યું છે ત્યારે રાજુભાઈને પર્સનલ મેં ફોન કર્યો હતો. થોડી વાર રહીને ફોન કરું આવું કહેવામાં આવ્યું. પછી જે મેં જોઈન કરેલા મારા કાર્યકર્તાઓ એમના ફોન મારામાં ચાલુ થઈ ગયા કે વિપુલભાઈ તમે અમને જોડ્યા છે, આજે રાજુ કરપડા પાર્ટી છોડે છે, આપણે પણ છોડીએ, પરંતુ સાચું શું છે ખોટું શું છે એ જાણ્યા વગર સાચા રાજુભાઈ છે કે આમ આદમી પાર્ટી સાચી છે? તો આ રેકોર્ડિંગને લઈ અને સાચી આમ આદમી પાર્ટી છે ને રાજુભાઈ કરપડા પોતાના સ્વાર્થ માટે પોતાના કેસથી ડરી ગયા, બોખલાઈ ગયા, એના કારણે પાર્ટી છોડી રહ્યા છે. સ્પષ્ટ કહી રહ્યા છે કાં તો 5 વર્ષ જેલમાં જવું તો પણ ભવિષ્ય પૂર્ણ થાય છે અને બહાર રહું તો એનો કોઈ ફાયદો નથી. એના કરતાં ભાજપ કે એમ ભાજપના ઈશારે નાચું, ભાજપના ઈશારે રહું, આવું એમને કર્યું. એના કારણે અમારે આ રેકોર્ડિંગ કરવું પડ્યું અને આપની સમક્ષ સાચું કોણ છે ને ખોટું કોણ છે એ સમગ્ર ગુજરાતના ખેડૂતો સમક્ષ મૂકવું પડ્યું અને આમ આદમી પાર્ટીના નીડર કાર્યકર્તાઓની સમક્ષ આજે આ પુરાવા મૂકવા પડ્યા છે. હવે આ ઓડિયો ક્લિપ અને પ્રેસ કોન્ફરન્સ સામે આવ્યા બાદ અમે રાજુ કરપડા સાથે વાત કરી. રાજુ કરપડાને આ ઓડિયો કોલની હકીકત વિશે જ્યારે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે આ ગોપાલ ઇટાલિયાના દાવા પછી એકદમથી કેવી રીતે એ જ શબ્દોનો ઓડિયો બની ગયો. તેમણે આ ઓડિયોની હકીકતને નકારી રહ્યા છે અને એવું કહ્યું કે મેં આ ઓડિયો સામે પોલીસ ફરિયાદ પણ કરી છે. અહીં સાંભળીએ કે રાજુ કરપડાએ સમગ્ર ઓડિયો ક્લિપવાળી બાબતને અને તેની સત્યતા વિશે શું જણાવ્યું. ગઈકાલે એક ઓડિયો તમારો સામે આવ્યો હતો અને વિપુલ ઠાકોરે તમારા પર આરોપ બી લગાવ્યા છે કે જે ભાજપના કેસથી ડરી ગયા છે. તો શું છે સમગ્ર ઘટના? ઓડિયો કોલની હકીકત શું છે? નહીં, એવી કોઈ ક્યારેય મારે કોઈ જોડે વાત તો થઈ જ નથી અને જે વાતને લઈને એને બતાવવામાં આવ્યું છે તો ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે ખોટી રીતે ટેકનોલોજીનો દુરુપયોગ કરી અને આખા ખરાબ ચિતરવાના પ્રયત્ન થઈ રહ્યા છે, જેની વિરુદ્ધમાં મેં પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી છે. બરોબર. તમે પ્રેસ કોન્ફરન્સમાં ગોપાલ ઇટાલિયા પર પણ આરોપ લગાવ્યા હતા, ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તમે જે કીધું હતું કે અમારા તરફથી પાર્ટી તરફથી કોઈ સારા વકીલો હાજર નતા રહ્યા ને એના જવાબ પ્રેસ કોન્ફરન્સમાં ગોપાલ ઇટાલિયાએ આપ્યા હતા, એ વિશે તમારું શું કહેવું છે? બીજું તો ઠીક છે, પણ જે પ્રેસ કોન્ફરન્સમાં આરોપ મૂકવામાં આવ્યા એ જ પ્રમાણેનું 2 દિવસ પછી રેકોર્ડિંગ તૈયાર કોને કરી દીધું? જે આરોપ ગોપાલભાઈ ઇટાલિયાએ મૂક્યા હતા એ જ વાતનું રેકોર્ડિંગ મારા અવાજમાં કરવાના પણ પ્રયત્ન થયા. એટલે આખી ઘટના દેખાઈ આવે છે કે ક્યાંક ને ક્યાંક ખરાબ ચિતરવાના પ્રયત્ન છે ને આક્ષેપ પ્રતિ આક્ષેપ તો ઠીક છે, સાથે મળીને કામ કર્યું હતું તો હવે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવાનો કોઈ મતલબ નથી. એ લોકો એમનું કામ કરે છે, હું મારું કામ કરું છું. બરોબર. ગોપાલ ઇટાલિયા વારંવાર એવું કહે છે કે ભાજપની સ્ક્રિપ્ટ બોલી રહ્યા છે રાજુ કરપડા. તમે હા, એટલે ઠીક છે, આક્ષેપ તો ગમે તે કરે, મને બી મોઢામાં આવે મનમાં આવે એટલું બોલી લઉં તો એના લોકો થોડા માની જવાના છે. મેં સ્ક્રિપ્ટ જીવનમાં ક્યારેય વાંચીને બોલ્યો નથી અને એટલો બધો હજુ રાજુ કરપડા નિર્બળ કે નમાલો થઈ નથી ગયો કે કોઈની સ્ક્રિપ્ટ આવે એ મુજબ બોલવું પડે. વાત રહી આમાં જશે તો એમાં ડંકાની ચોટ પર કહું છું હું સ્વતંત્ર છું. આમ આદમી પાર્ટીએ રાજુ કરપડાનો ઉછેર કરીને મોટો નથી કર્યો, બરાબર છે. મને જ્યાં જોડાવવું હશે ત્યાં મારા ખેડૂતોને સાથે લઈ અને હું એમાં જોડાવા માટે આઝાદ છું, સ્વતંત્ર છું. અત્યારે ક્યાંય જોડાવાનું નક્કી નથી કર્યું, આવનાર સમયમાં નક્કી કરશું. ત્યારે પણ જે ખેડૂતોનો પ્રેમ મારી સાથે છે એ ખેડૂતોનો પ્રેમ હર હંમેશા રહેવાનો છે. અહીં તમે રાજુ કરપડાની પ્રતિક્રિયા પણ સાંભળી, જેમાં તેમણે કહ્યું કે હું ડંકાની ચોટ પર કહું છું કે ક્યાંય પણ જોડાવું કે ન જોડાવું તેના માટે હું સંપૂર્ણ સ્વતંત્ર છું. એવામાં હવે ફરી અટકળો તે જ બની છે કે શું રાજુ કરપડા ભાજપમાં જોડાય છે કે કેમ? આ ઓડિયોની હકીકત શું છે? તમામ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.